હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 સિંહની દોસ્તીના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે તેના જવાબમાં વિકલ્પો જોઈએ. ક. મોલ બરાબર થયો નથી. ખ. મોલ લીલોછમ છે. ગ. મોલ સારો થયો છે. ઘ. આંખ ઠરે છે. તેનો સાચો જવાબ આવશે ખ. મોલ લીલોછમ છે. સવાલ નંબર 2. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે તો વિકલ્પો જોઈએ. ક. આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. ખ. તે થાકેલો હતો. ગ. તે ઘણા દિવસથી ભૂખ્યો હતો. ઘ. તે નિરાશ થયેલો હતો. તેનો સાચો જવાબ આવશે ક. આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. સવાલ નંબર 3. દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે તો વિકલ્પોમાં ક. સિંહ અને દરબારના મિત્ર હતા. ખ. દરબાર જંગલમાં રહેતા હતા. ગ. દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો. ઘ. સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. તેનો સાચો જવાબ આવશે ઘ. સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. સવાલ નંબર 4. સિંહની દોસ્તી પાઠ ક. ગીર વિસ્તારનો છે. ખ. ભાલ વિસ્તારનો છે. ગ. નદી કિનારા વિસ્તારનો છે. ઘ. તળાવ કિનારા વિસ્તારનો છે. તેનો સાચો જવાબ આવશે ક. ગીર વિસ્તારનો છે. સિંહની દોસ્તી એ પાઠ ગીર વિસ્તારનો છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર 1. ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તેનો જવાબ ચોમાસું પૂરું થતાં લોકો લલણીના કામે લાગ્યા છે. સવાલ નંબર 2. એક દિવસ નમતા બપોરે દરબાર માત્રા વેળાએ નદીમાં શું જોયું? તેનો જવાબ એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. સવાલ નંબર 3. સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? એનો જવાબ સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીંટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. સવાલ નંબર 4. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તેનો જવાબ મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું. સવાલ નંબર 5. ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? તેનો જવાબ ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન ક્રમ 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તો એનો જવાબ મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ ગયો પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈને તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. સવાલ નંબર 2. સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તેનો જવાબ સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીંટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો કારણ કે
તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. સવાલ નંબર 3. દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? તો એનો જવાબ, દરબાર માત્રાવાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સારું કર્યો અને વનસ્પતિના પાંદડા વાટીને એના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડાક દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. સવાલ નંબર 4. સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવી શી રીતે કહી શકાય? જવાબ, દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુના આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. સવાલ નંબર 5. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. તો અહીંયા આપણે કોઈ પણ તમારો પ્રાણી પ્રેમનો જે પ્રસંગ હોય તે લખી શકાય છે. જવાબમાં હું અહીંયા એક પ્રસંગ લખું છું. મારે ઘેર લાઇટ નહોતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઇટ હતી. હું ત્યાં વ્યાસમાં જતો. એને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળી મળી ગયેલો. હું કોઈ વાર એને મારા ઘેર પણ લઈ જતો. એકવાર હું મિત્રને ઘેર જતો હતો. ત્યાં એક બીજો કૂતરો ભસતો ભસતો મને કરડવા ધસી આવતો હતો. ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતા કૂતરાને પગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો. જાણે મને કહેતો હોય, ચાલો મારી પાછળ, હવે એની તાકાત નથી કે તમને ભસે. પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે એને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ. પ્રશ્ન ક્રમ 2. સૂચવ્યા મુજબ કરો. સવાલ નંબર 1. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. તો ચાલો આપણે અહીંયા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવવાની છે. પ્રાદેશિક શબ્દોની યાદીમાં છે માથોડા, વાંસઝાડ, શેલારા, ભૂનો, વેકુર, રૂવાડા વગેરે લખી શકાય. સવાલ નંબર 2. તમારી યાદીના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે આપણે જે શબ્દો હતા એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. માથોડા. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો હતી. વાંસઝાડ. છોકરા વાંસઝાડ પાણીમાં તરે છે. છેલારા. છોકરા પાણીમાં છેલારા મારે છે. ઘૂનો. નદીના પાણીમાં ઘૂનો જોવા મળે છે. વેકુર. વેકુરમાં છોકરા રમે છે. રૂવાડા. એ દ્રશ્ય જોઈને સૌના રૂવાડા ઊભા થઈ ગયા. સવાલ નંબર 3. આ વાક્યોનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો. હવે આપણે એ વાક્યોનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે. ચાલો લખીએ. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસઝાડ પાણીમાં છોકરા છેલારા મારે છે. નદીના પાણીમાં ભૂનો છે. કેટલાક છોકરા નદીની વેકુરમાં આળોટે છે. એક છોકરું તરતું તરતું ભૂના તરફ ગયું. કિનારે ઊભેલા સૌના રૂવાડા ઊભા થઈ ગયા. આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. હવે આપણે આ ફકરાને એક શીર્ષક આપીશું. એક નદીનું દ્રશ્ય આપી શકાય. પ્રશ્ન ક્રમ 3. તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જવાબ: માથોડા, વાંસઝાડ, છેલારા, ભૂનો, બેલાડ, વેકુર, રૂવાડા, ખાતર, ઢોલિયો, સંચળ. આ પ્રાદેશિક શબ્દો છે. હવે આપણે એને શબ્દકોશમાં ગોઠવશું. ખાતર, ભૂનો, ઢોલિયો, બેલાડ, માથોડા, રૂવાડા, વાંસઝાડ, વેકુર, છેલાળા, ચંચળ. પ્રશ્ન ક્રમ 4. આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. પહેલું, અધ્ધર જીવે એટલે કે ઊંચાડથી અથવા ચિંતાથી. પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો
અને તેની પત્ની કિનારે બેસી અધ્ધર જીવે તેની રાહ જોતી હતી. સવાલ નંબર 2, ડોળ કરવો એટલે કે દેખાવ કરવો. મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. સવાલ નંબર 3, જંગ ખેલવો એટલે કે યુદ્ધ કરવું. સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. સવાલ નંબર 4, બદલો લેવો એટલે કે સારા નરસા કાર્યનું સાટું વાળવું, વેર વાળવું. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો. સવાલ નંબર 5, ઢગલો થઈ ઢળી પડવું એટલે કે લોથપોથ થઈને પટકાઈ પડવું. તો એનો જવાબ વાક્ય છે, મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. 6, માયા બંધાવી એટલે કે સ્નેહ થવો. મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. 7, હૃદય દ્રવી ઉઠવું એટલે કે લાગણી થવી. ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. 8, ખાતર પાડવું એટલે કે ચોરી કરવી. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. સવાલ નંબર 9, રૂવાડા બેઠા થવા એટલે કે ખૂબ અસર થવી. વાક્ય, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. 10, જાનની બાજી લગાવવી એટલે કે જીવ જોખમમાં મૂકવો. નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. પ્રશ્ન ક્રમાંક 5, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. સવાલ નંબર 1, ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. આ વાક્યનો પ્રકાર છે વિધાન વાક્ય છે. બીજું, તમારી માત્ર આશીષ માગું છું. તો આ એક વિધાન વાક્ય છે. આ ધનિકની પાસેથી શા માટે બહુ દ્રવ્ય લેવું નહીં? આ પ્રશ્ન વાક્ય છે. રસે હવે દે ભરી પાત્ર બાય. આ એક ઉદ્ગાર વાક્ય છે. 5, ઘરડી ખેડૂત શ્રી ધીમેથી ઉઠે છે. આ વિધાન વાક્ય છે. અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. આ ઉદ્ગાર વાક્ય. આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. આ એક ઉદ્ગાર વાક્ય છે. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે. આ પ્રશ્ન વાક્ય છે. સિંહ ઢોલિયો નીચે સૂતો હતો. આ એક વિધાન વાક્ય છે. 10, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. આ ઉદ્ગાર વાક્ય બને છે. પ્રશ્ન ક્રમાંક 6, આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો છો એ વિશે વિગતવાર નોંધ લખો. દાખલા તરીકે ગાય, કૂતરું વગેરે. તો અહીંયા તમે કોઈ પણ પશુ પક્ષીની સારવારની વિગત લખી શકો છો. મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું. તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઓ. 1962 એટલે કે કરુણા એનિમલ હેલ્પલાઇનને કોલ કરું અને ડૉક્ટર દ્વારા સારવાર અપાવું અને તેને સારું થાય ત્યાં સુધી તેની સેવા કરું. પ્રવૃત્તિઓ જોઈએ. કોઈ સાહિત્યકારની મુલાકાત ગોઠવી તેમની સાથે વાર્તાલાપનું આયોજન કરો. લોકકથાઓ મેળવીને વાંચો. પ્રાણી પ્રેમની કથાઓ તમારા શિક્ષક પાસેથી સાંભળો. તમે વાંચેલી કોઈ પ્રાણી પ્રેમની કથા વર્ગખંડમાં રજૂ કરો. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.